નમસ્કાર. તો આજે આપણે ભણવાના છે ભારતીય આબોહવા. શું ભણવાના છે? હવે મને અહીંયા એક ડિફરન્સ સમજાવો છે કે આબોહવા અને હવામાન એ બંનેમાં ડિફરન્સ શું છે? આબોહવા એટલે કે ક્લાઇમેટ અને વેધર એટલે હવામાન. હવે મેં ભારતીય હવામાન ના બોલતા ભારતીય આબોહવા બોલી, એના પાછળનું કંઈક તો કારણ હશે, બંનેમાં કંઈક ડિફરન્સ હશે. તો પહેલાં આપણે જોઈએ કે વેધર એટલે કે હવામાન એટલે શું. તો હવામાન એટલે કે એ 1 મિનિટનું પણ હોઈ શકે છે, 1 કલાકનું હોઈ શકે છે કે 1 દિવસનું હોઈ શકે છે. એટલે કે કોઈ પણ ચોક્કસ વિસ્તારની ટૂંકા ગાળાની વાતાવરણીય ફેરફાર, જેને શું કહેવાય છે? વેધર એટલે કે હવામાન. પણ આબોહવા એટલે ક્લાઇમેટ કોને કહેવાશે? તો જે તે વિસ્તારનો 30 કે 40 વર્ષ સુધીનું હવામાન, એનો આપણે જે અભ્યાસ કરીએ છીએ એને શું કહેવાશે? ક્લાઇમેટ એટલે કે આબોહવા. આપણે ભારતના 1 દિવસ કે 1 કલાક કે 1 મિનિટ એનું આપણે ડિફરન્સ શોધવાનો નથી. આપણે શેનો અભ્યાસ કરવાનો છે? લાંબા ગાળામાં ભારતીય ઉપખંડમાં જે પરિવર્તનો થાય છે એના વિશે અભ્યાસ કરવાનો છે. એટલે આપણને શું બોલશું? ભારતીય આબોહવા. ઓકે, હવે આપણે જોઈશું આબોહવાને અસર કરતા કેટલાક પરિબળો. તો આબોહવાને અસર કરતા અમુક પરિબળો છે, જેમાં સૌથી પહેલા આવે છે લેટિટ્યૂડ એટલે કે અક્ષાંશ. ઓકે, અક્ષાંશની વ્યાખ્યા કોઈને આવડે છે? અક્ષાંશ કોને કહીશું? હા, પૃથ્વી પર આવેલી આડી કાલ્પનિક રેખા, જેને શું કહેવાશે? અક્ષાંશ. હવે એ કઈ રીતે આબોહવાને આપણે અસર કરે છે, તો એના વિશે જોઈએ. આ છે આપણી પૃથ્વી, દેખાય છે પાછળ? આ છે આપણી પૃથ્વી. હવે આપણે જોઈએ કે અક્ષાંશ કઈ રીતે અસર કરે છે આબોહવાને. તો આ વચ્ચેવાળી લાઈન, આને શું કહેવાશે? વિષુવવૃત્ત. વિષુવવૃત્ત એટલે કે જે પૃથ્વીના ગોળાને, પૃથ્વીને 2 સરખા ભાગોમાં વિભાજિત કરે છે, એટલે શું કહેવાય? વિષુવવૃત્ત. અને આ ભારતમાંથી જે પસાર થાય છે એ કઈ રેખા છે? કર્કવૃત્ત. નીચે આવેલી કઈ રેખા છે? મકરવૃત્ત. તો આપણા બધાને ખબર છે કે સૂરજની મહત્તમ કેપેસિટી એટલે કે સૂરજના સીધા કિરણો મહત્તમ કર્કવૃત્ત સુધી જઈ શકે છે અને નીચે મકરવૃત્ત સુધી જઈ શકે છે. આ 2 ક્ષેત્રો સુધી જ સૂરજ ફરે છે. અહીંયા સૂરજના બધા ત્રાસા કિરણો પડે છે, ખબર છે આપણાને? તો જેમ જેમ આપણે વિષુવવૃત્ત કરતા ઉપરના અક્ષાંશો તરફ જઈશું તેમ તેમ આપણને ઠંડી આબોહવાનો અનુભવ થશે, કેમ કે ત્યાં સૂરજના સીધા કિરણો પડતા નથી. પરંતુ આટલા ક્ષેત્ર, આ ક્ષેત્ર કર્કવૃત્તથી લઈને મકરવૃત્ત આખો જ, એટલે આ ક્ષેત્રને ઉષ્ણકટિબંધીય ક્ષેત્ર કહેવાશે. કયો ક્ષેત્ર કહેવાશે? અહીંયા સૂરજના સીધા કિરણો પડે છે, એટલે કે આ ક્ષેત્રોમાં ગરમ આબોહવાનો અનુભવ થશે. કેવી આબોહવા? ગરમ. હવે તમે કહેશો કે ભારતમાંથી નીકળતી આ કર્કવૃત્ત એ ભારતના 2 સરખા ભાગોમાં વિભાજિત કરે છે. તો આ નીચેનો જે દ્વીપકલ્પીય ભારત છે ત્યાં આપણાને ગરમ આબોહવા એટલે કે ઉષ્ણકટિબંધીય આબોહવાનો અનુભવ થશે. પરંતુ કર્કવૃત્તથી ઉત્તર તરફ જેટલો બી આ હિમાલયનો ક્ષેત્ર આવેલો છે, રાજસ્થાનનો ક્ષેત્ર આવેલો છે, ત્યાં આપણાને સમશીતોષ્ણ આબોહવાનો અનુભવ થશે. કેવો? સમશીતોષ્ણ. હવે ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ એ બંનેનો તફાવત જોઈએ. સમશીતોષ્ણ આબોહવા એટલે કે જ્યાં ના વધારે ગરમી હોય ના વધારે ઠંડી હોય, એટલે કે સમશીતોષ્ણ. પરંતુ અહીંયા સૌથી વધારે આપણને ગરમી જોવા મળશે. કેમ? કારણ કે સૂરજના સીધા કિરણો પડે છે. હવે બીજું કારણ છે આબોહવાને અસર કરતું, એ છે સમુદ્રથી અંતર. તો આપણા ભારતનો દરિયા કિનારો લગભગ 7516 કિલોમીટર જેટલો છે. કેટલો? 7516. હવે ભારતના જે તટીય ક્ષેત્રો છે આ બધાને કેવા કહેવાશે? તટીય ક્ષેત્રો. કેમ? કારણ કે સમુદ્રની નજીક આવેલા છે. તો તટીય ક્ષેત્રો અને અંદરના ક્ષેત્રો એના પ્રમાણમાં તટીય ક્ષેત્રોમાં આબોહવા ઠંડી જોવા મળશે. શા માટે? કોઈ કહી શકશે શા માટે? ફિઝિકલ જિયોગ્રાફીમાં આપણે આગળ જોઈ ગયા તેમ અહીંયા
ધારો કે સૂરજના સીધા કિરણો અહીંયા ભારત પર પડશે તો અહીંયાનું કેવું પ્રેશર બનશે? લો પ્રેશર, બરાબર. એની સાપેક્ષ આપણને ખબર છે ધરતી વધારે જલ્દી ગરમ થાય, જલ્દી વધારે ઠંડી થાય. એની સાપેક્ષમાં જે સમુદ્ર છે એ ધીરે ધીરે ગરમ થાય ને ધીમે ઠંડુ થાય. તો જ્યારે અહીંયા લો પ્રેશર બનશે તો અહીંયા કેવું પ્રેશર બનશે? હાઈ પ્રેશર. તો અહીંયાથી પવનો અહીંયા ઉપખંડમાં આવશે તો એ કેવા હશે? સાપેક્ષમાં ઠંડા. કેવા હશે? ઠંડા. એટલે કે તટીય ક્ષેત્રોમાં આપણને ઠંડી હવા, ઠંડી દરિયાઈ લહેરોનો અહેસાસ થશે. એટલે અંદરના જે ભાગો છે એની સાપેક્ષ આપણને તટીય વિસ્તારોમાં વધારે ઠંડકનો અનુભવ થશે. પછી હજી એક કારણ છે એ છે હિમાલય. હિમાલય આપણો અહીંયા હિમાલય આવેલો છે, આપણે ભણી ગયા. તો ઉત્તર મધ્ય એશિયામાંથી આવતી ઠંડી શુષ્ક હવાઓ એને હિમાલય અહીંયા આવતા ભારતીય ઉપખંડમાં આવતા રોકે છે. જો હિમાલય ના હોત તો આજે ભારતની આબોહવા કંઈ અલગ જોવા મળત. અને બીજું કે અહીંયાથી ભેજવાળી હવાઓ ને ભારતના ઉપખંડમાં જ રોકીને અહીંયા વરસાદ પાડે છે. તો આપણા માટે હિમાલય જે છે આબોહવાનું વિભાજક તરીકે કામ કરે છે. આબોહવા વિભાજક. કેમ? કારણ કે અહીંયા આબોહવા કંઈ અલગ જોવા મળે છે ને એની સાપેક્ષ અહીંયા આબોહવા કંઈ અલગ જોવા મળે છે. પછી એક અહીંયા આવેલું છે બીજું એક કારણ છે એ છે અહીં તિબ્બતનો પઠાર. તો તિબ્બતનો પઠાર જેને પૃથ્વીનું છાપરું પણ કહેવામાં આવે છે. તિબ્બતનો પઠાર ઘણો જ મોટો છે. તો આપણને ખબર છે કે પર્વત અને નીચે જમીન, તો એ બંનેમાંથી જલ્દી કોણ ગરમ થશે? પર્વતની ટોચ ગરમ થશે ને જલ્દી. એની સાપેક્ષે નીચે જમીન, જમીન તો નીચે આવેલી છે તો એ ધીરે ધીરે ગરમ થશે. પઠાર એટલે કે પ્લેટુ એ થોડો ઉપર આવેલો છે, એની સાપેક્ષે આ જમીન તો ઓછી ધીરે જ ગરમ થશે ને. પહેલાં શું ગરમ થશે? પઠાર. તો અહીંયા કયો પ્રેશર રચાશે? લો પ્રેશર. તિબ્બતમાં પઠારમાં શું રચાશે? લો પ્રેશર. એની સાપેક્ષે અહીંયા કેવું રચાશે? હાઈ પ્રેશર, બરાબર. તો અહીંયાથી હવાના પવનો આમ જશે. ઓકે. જ્યારે તિબ્બતના પઠારમાં હાઈ પ્રેશર રચાશે ત્યારે અહીંયા કેવું પ્રેશર રચાશે? લો પ્રેશર. એટલે કે અહીંયાથી હવાના પવનો આમ આવશે, બરાબર. તો આ રીતે આપણને કેટલાક આબોહવાના પરિવર્તનને અસર કરતા પરિબળો જોયા. હવે આપણે જોઈશું આબોહવા એટલે કે ભારતીય ઉપખંડમાં કઈ કઈ પ્રકારની ઋતુઓ જોવા મળે છે એના વિશે અભ્યાસ કરીશું. ઓકે. હજી એક છે જેટ સ્ટ્રીમ વિશે ભણવાનું છે. એ પણ આપણા ભારતીય આબોહવાને અસર કરે છે. તો જેટ સ્ટ્રીમ કોને કહેવાશે? તો ભારતના અહીંયા પૃથ્વીના ઉપર લગભગ શોભાવરણમાં 9 થી 18 કિલોમીટરની રેન્જમાં એક આવી રીતે પવનો વાતા હશે. એને શું કહેવાશે? જેટ સ્ટ્રીમ. ઓકે. આને શું કહેવાશે? જેટ સ્ટ્રીમ. એમની ઝડપ ઘણી જ વધારે હોય છે અને પશ્ચિમથી લઈને પૂર્વ દિશા તરફ વહે છે. તો એ આપણને કઈ રીતે અસર કરે છે? તો ધારો કે જ્યારે આઈટીસીઝેડ એટલે ખબર છે શું? આઈટીસીઝેડ એટલે ઇન્ટરટ્રોપિકલ કન્વર્ઝન ઝોન. ઓકે. ઇન્ટરટ્રોપિકલ કન્વર્ઝન ઝોન એટલે કે જ્યાં બાજુ સૂરજના સીધા કિરણો પડશે ત્યાં પૂર્વીય પવનો આવીને મળે, વ્યાપારી પવનો, પૂર્વીય પવનો આવીને મળે, એને શું કહેવાશે? આઈટીસીઝેડ. તો જેમ જેમ સૂરજ કર્કવૃત તરફ જશે એમ આઈટીસીઝેડ પણ ઉપર ખસતું જશે. જેમ જેમ સૂરજ મકરવૃત તરફ જશે એમ આઈટીસીઝેડ પણ નીચે ખસતું જશે. તો આઈટીસીઝેડ ડિપેન્ડ કોના પર છે? સૂરજના સીધા કિરણો પર. સૂરજ જ્યાં જ્યાં જશે ત્યાં ત્યાં આઈટીસીઝેડ પોતાનું સ્થાન બદલશે. એ જ રીતે આઈટીસીઝેડ પર કોણ ડિપેન્ડન્ટ છે? પૂર્વીય પવનો કે વ્યાપારી પવનો. તો આઈટીસીઝેડ જેમ ઉપર જશે તેમ પૂર્વીય પવનો પણ ઉપર આવશે. આઈટીસીઝેડ જેમ નીચે જશે એમ આ ઉપરની પૂર્વીય પવનો નીચે આવશે. ખબર પડી આટલામાં? તો આઈટીસીઝેડ કોના પર ડિપેન્ડન્ટ છે? સૂરજ પર. અને આઈટીસીઝેડ પર કોણ ડિપેન્ડન્ટ છે? વ્યાપારી પવનો. હા. તો અહીંયા જ્યારે આઈટીસીઝેડ જ્યારે મકરવૃત પર દક્ષિણ ગોળાર્ધમાં એટલે જ્યારે સૂરજના સીધા કિરણો પડતા હશે તો અહીંયા ઉત્તર ગોળાર્ધમાં કેવું પ્રેશર રચાશે? હાઈ પ્રેશર.
કેમ કે અહીંયા સૂરજના કિરણો સીધા પડતા નથી. સૂરજના કેવા કિરણો પડે છે? ત્રાસા કિરણો પડે છે. એટલે અહીંયા કેવું પ્રેશર રચાશે? હાઈ પ્રેશર. જ્યારે અહીંયા દક્ષિણ ગોળાર્ધમાં કેવું પ્રેશર રચાશે? લો પ્રેશર. તો જ્યારે અહીંયા આ કયો સાગર, અરે સોરી, આ કયો સાગર છે? મેડિટેરિયન સી, એટલે કે ભૂમધ્ય સાગર. તો આપણને ખબર છે કે આ દરિયો છે, બરાબર, અને એની સાપેક્ષ આજુબાજુ શું છે? જમીન. તો કોણ વધારે જલ્દી ઠંડુ થશે? જમીન. દરિયો એની સાપેક્ષે ગરમ રહેશે, એટલે કે અહીંયા હાઈ પ્રેશર રચાશે. જ્યારે અહીંયા કેવું પ્રેશર રહેશે? લો પ્રેશર. પડી ખબર? તો હવા ક્યાંથી ક્યાં જશે? હાઈ પ્રેશરથી લો પ્રેશર. એટલે કે જમીનથી બધી હવા અહીંયા આવશે. એ જ રીતે કાસ્પિયન સમુદ્રમાં પણ આવું જ સિચ્યુએશન જોવા મળશે. તો અહીંયા લો પ્રેશર રચાયું, એટલે કે હવા ગરમ થાય તો આપણને ખબર છે હવા પાતળી બને. હવા પાતળી બને એટલે ઉપર ઉઠે. ઉપર ઉઠીને વાદળનું નિર્માણ કરશે. તો અહીંયા વાદળોનું નિર્માણ થશે. અને અહીંયાથી આપણને ખબર છે કે જેટ સ્ટ્રીમ જાય છે. શું જાય છે? જેટ સ્ટ્રીમ. તો જેમ જેમ આઈટીસીઝેડની અસર જેટ સ્ટ્રીમ પર પણ પડશે, જેમ જેમ આઈટીસીઝેડ અહીંયા નીચે ગયું તો જેટ સ્ટ્રીમ થોડું નીચે ઉતરવાની કોશિશ કરશે. એવામાં જ એને અહીંયા વાદળો રચાયા હતા એ જોવા મળ્યા. તો એ વાદળોની સાથે ભારતીય ઉપખંડ તરફ આવશે, અને વાદળો ભારતીય ઉપખંડમાં અહીં આવીને રોકાશે. શા માટે? કારણ કે અહીંયા એક હિમાલય આવેલો છે. તો હિમાલય જે છે અહીંયાના વાદળોને ભારતીય ઉપખંડમાં રોકી દેશે અને ત્યાં વરસાદ પાડશે. પણ આ વરસાદ ક્યારે, કઈ સિઝનમાં પડશે? ભારતીય ઉપખંડમાં હાઈ પ્રેશર કઈ સિઝનમાં રચાશે? શિયાળામાં. તો શિયાળામાં અહીંયાથી આપણને અહીંયા વરસાદ જોવા મળશે. દિલ્હી છે, યુપી છે, પંજાબના થોડા ક્ષેત્રો છે, એમાં અહીંયા શિયાળામાં વરસાદ જોવા મળશે, જે આપણા રવિ પાકો માટે ઘણા ઉપયોગી છે. ઓકે, આને કહેવાશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, પશ્ચિમી વિક્ષોભ. આર્યું મેડિટેરિયન સીમાંથી અહીંયાથી આ જેટ સ્ટ્રીમના લીધે આ જે વાદળો છે એ ઇન્ડિયામાં અહીંયા બાજુ વરસાદ પડશે. એને શું કહેશે? પશ્ચિમી વિક્ષોભ. આ પણ આપણા આબોહવાને અસર કરે છે. હવે આપણે જોશું ઇન્ડિયાની ઋતુઓ. તો ઇન્ડિયાની આબોહવા જે છે મોસમી પ્રકારની આબોહવા છે. એટલે કે ઇન્ડિયામાં શિયાળો અનુભવાય છે, ચોમાસું અનુભવાય છે અને ઉનાળો પણ અનુભવાય છે, બરાબર. આપણે બધી ઋતુઓના અનુભવ લઈએ છીએ. તો ઇન્ડિયાની આબોહવા કેવી છે? મોસમી પ્રકારની આબોહવા છે. તો પહેલાં આપણે જોઈએ શિયાળો. તો શિયાળો કયાથી કયા મહિના સુધી ચાલશે? હા, નવેમ્બર ડિસેમ્બરથી ફેબ્રુઆરી માર્ચ સુધી, બરાબર. તો જ્યારે શિયાળો ચાલતો હશે તો શિયાળામાં સૂર્યના કિરણો સીધા પડવાના છે? ના, બરાબર. સૂર્યના ત્રાસા કિરણો પડે છે, એટલે જ તો અહીંયા શિયાળો જોવા મળે છે, બરાબર. નીચે દક્ષિણ ગોળાર્ધમાં ત્યારે સૂરજના કેવા કિરણો પડતા હશે? સીધા કિરણો. તો શિયાળામાં આપણા જે ઉપખંડ છે એનામાં કયો પ્રેશર રચાશે? લો કે હાઈ? આ છે આપણું વિષુવવૃત્ત, બરાબર. અને અહીંયા કેવું પ્રેશર રચાશે? હાઈ પ્રેશર. અને અહીંયા કેવું પ્રેશર રચાશે? કેમ? કારણ કે અહીંયા સૂરજના સીધા કિરણો પડે છે, જ્યારે અહીંયા ત્રાસા કિરણો પડે છે. તો હવા ક્યાંથી ક્યાં સુધી જશે? આમ આવશે હવા, બરાબર. આમ આવશે હવા. હવે તમે કહેશો કે આઈટીસીઝેડ માં ઉત્તર ગોળાર્ધમાં આપણે જોઈએ છે પૂર્વીય પવનોની દિશા સીધી હોવાની બદલે આમ થોડી તરફ વળેલી જોવા મળે છે. શા માટે? કોરિયોલિસ બળના લીધે, બરાબર. તો અહીંયા કોરિયોલિસ બળના લીધે અહીંયા આપણને થોડી પવનોની દિશા વળેલી જોવા મળે છે, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં ઉદ્ગમ સ્થાનથી ડાબી બાજુ તરફ વળેલી જોવા મળે છે. હવે જ્યારે આઈટીસીઝેડ મકરવૃત્ત પર જોવા મળે, એટલે કે આઈટીસીઝેડ સૂરજના સીધા કિરણો જ્યારે મકરવૃત્ત પર હોય ત્યારે આઈટીસીઝેડ એટલે કે પૂર્વીય પવનો અહીંયાથી આમ વળતી જશે, પણ અહીંયા શું આવી ગયું? વિષુવવૃત્ત.
ઉત્તર ગોળાર્ધ અહીં પૂરો થઈ જાય છે, અહીંથી કયો ગોળાર્ધ ચાલુ થઈ જાય છે? દક્ષિણ ગોળાર્ધ. તો દક્ષિણ ગોળાર્ધમાં પહેલાં આમ વહેતી હતી, પણ હવે ઉત્તર ગોળાર્ધમાં આમ વહેતી હતી, પણ દક્ષિણ ગોળાર્ધમાં આવ્યા પછી ઉદ્ગમ સ્થાનથી કઈ તરફ વળશે? ડાબી તરફ. તો આમ વહેવાનું ચાલુ કરશે. પડી ખબર? તો અહીંયાથી જે પણ હવાઓ આવશે એ અહીંયાથી જે બી હવા આવતી હતી અહીંયા વરસાદ પાડશે? અહીંયા ભારતના ઉપખંડ પર વરસાદ પાડશે? ના, કારણ કે અહીંયા એને કોઈ ભેજ જ નથી મળતો. પણ અહીંયાથી એક જો હવા આવી અને બંગાળની ખાડીને મળી તો અહીંયાથી એને ભેજ મળવાનો ચાલુ થઈ ગયો. બરાબર. હવે ભેજ મળશે એટલે અહીંયા એ કોરોમંડળ તટ પર એ થોડો વરસાદ પાડશે. ઓકે. તો શિયાળામાં આપણને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ જોવા મળે છે, એના લીધે વરસાદ પડે છે. અને શિયાળામાં બીજું ભારતીય ઉપખંડ પર કેવો હાઈ પ્રેશર રચાય છે એના લીધે. હવે ઉનાળો, તો ઉનાળામાં સૂરજના સીધા કિરણો પડે છે. ક્યાં? ઉત્તર ગોળાર્ધમાં. કેમ કે સૂરજ કર્કવૃત પર આવે છે. સૂરજ કર્કવૃત પર આવે છે એટલે કે આખો જે ઉત્તર ગોળાર્ધ છે ત્યાં સૂરજના સીધા કિરણો પડશે. બરાબર. તો અહીંયા કેવું પ્રેશર રચાશે? લો પ્રેશર. જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં કેવું પ્રેશર રચાશે? હાઈ પ્રેશર. તો એના લીધે અહીંયા એક ઉનાળામાં આપણને એક પવન જોવા મળે છે જે શુષ્ક છે અને ગરમ છે. એ કયો છે? લૂ કરીને એક પવન છે એ જોવા મળે છે આપણને ઉત્તર ભારતમાં અને ઉત્તર પૂર્વ ભારતમાં જોવા મળે છે, લૂ કરીને. અને અહીંયા લો પ્રેશર હોવાથી ચક્રવાતનું નિર્માણ થાય છે અહીંયા બંગાળની ખાડીમાં. તો ચક્રવાત એ વિનાશકારી હોય છે અને જે પશ્ચિમ બંગાળ અને આપણના આ પૂર્વીય ક્ષેત્રોમાં ઘણી તબાહી કરે છે, નુકસાન પહોંચાડે છે. અને એને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. જેમ કે પશ્ચિમ બંગાળમાં એને કાળ વૈશાખી તરીકે ઓળખવામાં આવે છે. આસામમાં તેને બારડોલી ચિરહા તરીકે ઓળખવામાં આવે છે. પછી ધૂળની ડમરીઓના કારણે પણ આપણને અહીંયા વરસાદ જોવા મળે છે. અને કેરલા અને કર્ણાટકમાં મેના મહિનામાં વરસાદ જોવા મળે છે, જે કેરીના પાક માટે ઘણો ઉપયોગી છે, જેને કહેવાશે મેંગો શાવર. અને કોફીના પાક માટે ઉપયોગી છે, જેને કહેવાશે ચેરી બ્લોસમ. હવે આપણે આગળ જોઈએ ચોમાસાની ઋતુ. ચોમાસાની ઋતુ તો જ્યારે ઉનાળામાં ITCZ જ્યારે કર્કવૃત પર હતો, જૂનના મહિનામાં કર્કવૃત પર હતો, ધીરે ધીરે સૂરજના કિરણો નીચે પાછા જશે. તો નીચે જે પણ હવા ગરમ થઈ છે એ બધી જ ક્યાં આવશે? ITCZ તરફ આવશે. અને અરબ સાગર અને બંગાળની ખાડીમાંથી ભેજ ગ્રહણ કરી અને આપણા ભારતીય ઉપખંડમાં વરસાદ પડશે. તો આની દિશા કઈ કહેવાશે? આ ઉત્તર દિશા છે અને આ પૂર્વ, તો ઉત્તર પૂર્વ દિશા. તો આને કઈ દિશા કહેવાશે? નૈઋત્યના મોસમી પવનો તરીકે પણ આને ઓળખાય છે. ભારતમાં લગભગ 80% જેટલો જે વરસાદ છે નૈઋત્ય મોસમી પવનો જ પાડે છે. હવે નૈઋત્યના મોસમી પવનો અહીંયા આવી અને અહીંયા અથડાશે અને બે ભાગમાં ડિવાઈડ થશે. એક શાખા જે છે એ અરબી સમુદ્ર તરફ જશે ને એક શાખા જે છે બંગાળની ખાડી તરફ જશે. નૈઋત્યના મોસમી પવનોની અરબની જે શાખા છે ક્યાં ક્યાં વરસાદ પડે છે એના વિશે જોઈએ. તો અરબની આ જે શાખા છે એ પહેલાં અહીંયા એક વેસ્ટર્ન ઘાટ આવેલા છે. બધાને ખબર છે અહીંયા શું આવેલા છે? વેસ્ટર્ન ઘાટ. તો અહીંયાથી જે મોસમી પવનો જે છે વેસ્ટર્ન ઘાટ તરફ અથડાશે તો વેસ્ટર્ન ઘાટ આ વાળા ક્ષેત્રોમાં વધારે વરસાદ પડશે. લગભગ 200 થી 300 સેન્ટીમીટર જેટલો વાર્ષિક વરસાદ અહીંયા પડે છે. જ્યારે અહીંયા આવતા એ વરસાદ ઓછો થઈ જાય છે. એટલે કે નૈઋત્યના મોસમી પવનો માટે આ ક્ષેત્ર કેવો થઈ ગયો? વર્ષાછાયાનું ક્ષેત્ર. કેવું ક્ષેત્ર થઈ ગયું? વર્ષાછાયાનું ક્ષેત્ર. તમને એક્ઝામમાં પૂછી શકે છે કે નૈઋત્યના મોસમી પવનો માટે વર્ષાછાયાના ક્ષેત્રો કયા કયા છે, તો આપણે તૈયાર કરવા પડશે.
પછી એક શાખા જે છે એ આ રીતે નર્મદા અને તાપી સુધી જાય છે અને અહીંથી થઈને અહીંયા છોટા નાગપુરના પઠાર સુધી જાય છે. પણ અહીંયા આવતા આવતા એનું ક્ષમતા ઓછી થઈ જાય છે કારણ કે એને ભેજ જ નથી મળતો. પછી બીજી એક શાખા છે એ આપણા સૌરાષ્ટ્રમાં થઈ અને છેક પંજાબ સુધી જાય છે. હવે પંજાબ સુધી શા માટે જાય છે? કારણ કે અહીંયા જે અરવલ્લીની પર્વતમાળા છે એને રોકી જ નથી શકતી. કેમ? કારણ કે પવનો પણ આ દિશામાં છે, અરવલ્લીની પર્વતમાળા પણ આ જ દિશામાં છે. રોકવું હોય તો પર્વતને આમ સામે ઊભું રહેવું પડે, પણ એ સમાંતર છે માટે એ રોકી જ નથી શકતી. એટલે કે આ અહીંયા આપણને રાજસ્થાન અને ગુજરાતમાં પ્રમાણમાં ઓછો વરસાદ જોવા મળશે. અહીંયા પણ વરસાદ આવતા આવતા નિર્બળ જોવા મળશે તમને પંજાબમાં. ત્યાર પછી બીજી શાખા જોઈએ આપણે, બે ઓફ બેંગાલની બ્રાન્ચ. તો અહીંયાથી પવનો આવી અને મ્યાનમાર તરફ જાય છે. પણ મ્યાનમારમાં એક અરાકન પર્વતમાળા છે, જેમ આપણે અહીંયા વેસ્ટર્ન ઘાટ્સ છે એવી રીતે અહીંયા કઈ છે અરાકન પર્વતમાળા. તો આ અરાકન પર્વતમાળા જે છે એ પવનોની દિશાને ભારતીય ઉપખંડ તરફ આમ વાળી દે છે, જેના લીધે બે ઓફ બેંગાલની જે છે બ્રાન્ચ એ આપણા અહીં ઉત્તર પૂર્વમાં વરસાદ પાડશે. હવે અહીંયાથી પણ એની બે ભાગ પડે છે. એક ભાગ જે છે એ ગંગાના મેદાનો સુધી જાય છે. અહીંયા છોટા નાગપુરમાં અહીંયાથી જે પેલી આવી હતી અને અહીંયા આ બંને મળીને અહીંયા વરસાદ પડશે, એટલે કે અહીંયા 150 સેન્ટીમીટર જેટલો વાર્ષિક વરસાદ જોવા મળશે. હવે આ ગંગાના મેદાનો સુધી જઈને પંજાબ સુધી છેક જોવા મળશે. અહીંયાથી પણ એક પંજાબમાં આવતી હતી અરબ સાગરની એક શાખા જે નિર્બળ થઈ ગઈ હતી, અહીંયાથી પણ આવશે, એ પણ નિર્બળ થઈ જશે કારણ કે અહીંયા વચ્ચે કશે ભેજ જ નથી મળતો. તો બંને ભેગા મળીને અહીંયા પંજાબમાં વરસાદ પડશે. ઓકે, હવે આપણને ખબર છે કે મેઘાલયમાં સૌથી વધારે ભારતનો વરસાદ પડે છે. તો અહીંયાથી એક બ્રાન્ચ છે, એ પવનોની એક શાખા છે, એ અહીંયા જાય છે. પણ અહીંયા ખબર છે આપણાને કે મેઘાલયમાં 3 પર્વતો આવેલા છે, ગારો, ખાસી અને જેન્તિયા, જે આ હવાને રોકી દેશે અને અહીંયા મેઘાલયમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે. ક્યાં સાઈડ જોવા મળશે? તો મોસિનરામ અને ચેરાપુંજીમાં. ત્યાં લગભગ વાર્ષિક 1200 થી 1300 સેન્ટીમીટર જેટલો વરસાદ પડે છે. આમાં ખબર પડી? હવે ચોથી સિઝન એટલે કે ચોથું ઋતુ છે પાછા ફરતા મોસમી પવનો. પાછા ફરતા મોસમી પવનો અહીંયા લો પ્રેશર, જ્યારે આઈટી સિઝન હવે પાછો વિષુવવૃત્ત તરફ અને દક્ષિણ ધ્રુવ તરફ પ્રયાણ કરશે, તેવી જ રીતે અહીંયા પાછું કેવું પ્રેશર રચાશે? હાઈ પ્રેશર. અને નીચે કેવું પ્રેશર રચાશે? લો પ્રેશર. તો હાઈ પ્રેશરના કારણે આ બધી હવાઓ હાઈ પ્રેશરથી ક્યાં જશે? લો પ્રેશર તરફ. તો ઉપરથી જે પણ હવાઓ આવતી હતી એ વરસાદ પાડશે ના, કારણ કે ઉપર શું છે? બધા ભૂમિખંડ જ છે, ક્યાંક સમુદ્ર કે સી લેવલ મળતું જ નથી કે જ્યાંથી એ આર્દ્રતા ગ્રહણ કરે. પરંતુ અહીંયાની એક શાખા બંગાળની ખાડીમાં આવીને આર્દ્રતા ગ્રહણ કરશે, ભેજ મેળવશે. એટલે અહીંયા આવીને એક શાખા તમિલનાડુ છે, આંધ્રપ્રદેશનો દક્ષિણનો ભાગ છે, કર્ણાટક અને કેરળના થોડા ભાગ છે, ત્યાં વરસાદ પડશે. શા માટે? કારણ કે બંગાળની ખાડીમાંથી એને થોડી ભેજ મળી ગયો હતો. આર્યો અહીંયાથી ગ્રહણ કરી અને તમિલનાડુમાં વરસાદ તો પાડશે, પરંતુ પૂર જેવી સ્થિતિ રચાઈ જશે. તમિલનાડુમાં તમને ઘણું જ નુકસાન જોવા મળશે પાછા ફરતા મોસમી પવનોના લીધે. અને ભારતમાં સૌથી પહેલાં આપણને ક્યાં વરસાદ જોવા મળ્યો હતો? કર્ણાટક અને કેરલામાં. તો જૂનના પહેલા અઠવાડિયામાં જ અહીંયા વરસાદ જોવા મળી જાય છે. અને પાછા ફરતા મોસમી પવનો જે છે એ નવેમ્બર સુધી તમને જોવા મળે છે. તો આપણને પૂછી શકે છે કે દક્ષિણમાં વર્ષા ઋતુની સિઝનનો સમયગાળો સૌથી વધારે હોય છે, જ્યારે ઉત્તરમાં ઓછો હોય છે. તો જેમ જેમ ઉત્તરથી દક્ષિણ તરફ જઈએ તેમ તેમ વર્ષા ઋતુના સમયમાં વધારો થતો જોવા મળે છે. શા માટે તમને ખબર છે? આ આપણે જોઈ ગયા છે, પણ હું થોડી માહિતી આપવા માંગીશ. ભારતના ચોમાસાને પણ અસર કરતા અમુક પરિબળો છે, જેમાંથી એક છે અલ નીનો અને લા નીના.
બંને લેટિન વર્ડ છે, જેમાં અલ નીનોનો મતલબ થાય છે કે છોકરો, નાનો છોકરો, અને લા નીનાનો મતલબ થાય છે નાની છોકરી. તો અલ નીનો આ પ્રદેશ છે પ્રશાંત મહાસાગર. આ કયો સી છે? પ્રશાંત મહાસાગર. એમાંથી આ ઓસ્ટ્રેલિયાનો ખંડ છે, આ એશિયા ખંડ છે, અને આ ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, ને એમાં પેરુ છે. તો અહીંયા જોવા મળશે સામાન્ય સ્થિતિ જ્યારે હોય, અલ નીનો લા નીનાની સિચ્યુએશન નહીં હોય, સામાન્ય સ્થિતિ હોય એની વાત કરું છું પહેલાં. સામાન્ય સ્થિતિ હોય તો અહીંયાથી એક પવનો જશે જે અહીંયાના ગરમ પાણીના પ્રવાહને અહીંયા તરફ ટ્રાન્સફર કરશે. એટલે અહીંયા કેવું લો પ્રેશર રચાઈ જશે, અહીંયા લો પ્રેશર રચાશે. તો અહીંયા કેવું પ્રેશર રચાશે? હાઈ પ્રેશર. કારણ કે ગરમ પાણી આ સાઈડ ગયું તો નીચેનું ઠંડુ પ્રવાહ ઉપર તરફ આવશે, તો અહીંયા હાઈ પ્રેશર રચાશે અને અહીંયા લો પ્રેશર રચાશે, જેના કારણે આપણા ઇન્ડિયામાં, આ ઇન્ડિયા છે, ઇન્ડિયામાં સારો વરસાદ પડશે. હવે અલ નીનોની સિચ્યુએશનમાં શું થશે? તો અલ નીનોની સિચ્યુએશનમાં આ જે અહીંથી હવા, પૂર્વીય પવનો જતા હતા એ નિર્બળ બની જશે. એટલે કે જે ગરમ પાણીનો ફ્લો છે, ગરમ પાણી છે, એ આ સાઈડ ટ્રાન્સફર કરી શકશે નહીં, અને બધું ગરમ પાણી અહીંયા જ જમા રહેશે. તો અહીંયા ગરમ પાણી જમા રહેશે તો અહીંયા કેવું પ્રેશર રચાશે? લો પ્રેશર. ને અહીંયા કેવું પ્રેશર રચાશે? હાઈ પ્રેશર. જેના લીધે અહીંયા લો પ્રેશર રચાશે, એટલે કે આપણો જે ઇન્ડિયાનો જે ઉપખંડ છે ત્યાં વરસાદ પડશે નહીં, ત્યાં દુષ્કાળ જેવી સ્થિતિ જોવા મળશે, જેને શું કહેવાશે? એલ નીનો. અને અહીંયા મત્સ્ય ઉદ્યોગ વિકસેલો છે, જેને પણ વધારે નુકસાન પડશે. ઓસ્ટ્રેલિયા અને એશિયામાં ઓછો વરસાદ જોવા મળશે. ત્યાર પછી છે લા નીનાની સિચ્યુએશન. તો લા નીનામાં શું થશે? અલ નીનો કરતાં સેમ ઉલટું થશે કે અહીંયા વધારે પડતા જે પૂર્વીય પવનો જતા હતા એમનું બળ વધારે લાગશે, એટલે કે વધારે ગરમ પાણીનો ફ્લો અહીંયા ભેગો કરશે. તો અહીંયા વધારે લો પ્રેશર બનશે, અહીંયા વધારે હાઈ પ્રેશર બનશે. જો અહીંયા હાઈ પ્રેશર બનશે તો અહીંયા મત્સ્ય ઉદ્યોગમાં પણ ફાયદો છે, કારણ કે માછલીઓ બધી ઉપર આવશે, એટલે મત્સ્ય ઉદ્યોગને ફાયદો છે. અહીંયા લો પ્રેશર બનશે એટલે અહીંયા વરસાદ વધારે પડશે. ભારતીય ઉપખંડમાં પણ વરસાદ વધારે પડશે. કોઈક વાર જ્યારે લા નીનાની સિચ્યુએશન હોય છે ત્યારે ભારતીય ઉપખંડમાં પૂર જેવી સ્થિતિ પણ જોવા મળે છે. ખબર પડી? તો આ હતું આપણું ભારતીય આબોહવા. થેન્ક યુ.